ચોટીલા પંથકમાં ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને વળતર ચૂકવ્યા વગર સિદ્ધનાથ કોટેક્સ મિલના સંચાલકોએ ઉઠમણું કરી લીધું હતું, જે મામલે હવે પોલીસ મથકે કાયદેસર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચોટીલા થાનગઢ રોડ પર આવેલ સિદ્ધનાથ કોટેક્સ એન્ડ સ્પિનિંગ મિલ નામની કંપનીના સંચાલકોએ ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને વળતર ચૂકવવા માટે 20 ઓગસ્ટના રોજનો સમય આપ્યો હતો, પરંતુ મિલ પર ખેડૂતો, વેપારીઓ અને મજૂરો પહોંચ્યા ત્યારે એ દિવસે મિલના દરવાજા પર તાળું લાગેલું હતું તેમજ સંચાલકો દ્વારા કોઈના ફોન ઉપાડવામાં નહોતા આવી રહ્યા, જેને લઈને હોબાળો મચી ગયો હતો. પોલીસ પણ મિલ પર દોડી આવી હતી. આ મામલે આખરે 23 દિવસ જેટલા સમય બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આસપાસના ખેડૂતોની 2,98,00,000 રૂપિયા જેટલી રકમ કંપનીના સંચાલકો તરફથી આપવામાં ન આવી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં સુરેશભાઈ લુણાગરિયા, વિરેનભાઈ લુણાગરિયા, રમણીકભાઈ ભાલાડા, દર્શનભાઈ ભાલાડા અને અતુલભાઈ પટેલ સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ સિદ્ધનાથ કોટેક્સ કંપનીના સંચાલકો સામે બોટાદમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સિદ્ધનાથ કોટેક્સ કંપનીના સંચાલકોએ બોટાદની પણ કેટલીક જીનિંગ મિલમાંથી રૂ ખરીદ્યું હતું, જેના રૂપિયા આપવાના બાકી છે. જે મામલે બોટાદની જીનિંગ મિલના સંચાલકોએ સિદ્ધનાથ કોટેક્સ કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોંધાવી છે. બોટાદની જુદી જુદી જીનિંગ મિલના સંચાલકોને 6,65,00,000થી વધુની રકમ સિદ્ધનાથ કોટેક્સના સંચાલકો પાસેથી લેવાની થાય છે. જોકે અહીં એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે સિદ્ધનાથ કોટેક્સ કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં 23 દિવસ જેટલો સમય કેમ લાગ્યો અને બોટાદમાં ફરિયાદ નોંધાયા બાદ ચોટીલામાં ફરિયાદ નોંધવામાં આવી છે. તે બાબતને લઈને પણ સવાલ થાય તે સ્વાભાવિક છે. લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા. BNSની કલમ 316ની પેટા કલમ 2 અને પેટા કલમ 5, 318ની પેટા કલમ 2 અને 3 અને કલમ 3ની પેટા કલમ 5 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં જે છે જે ફેક્ટરી છે એના માલિકોએ આજુબાજુના વિસ્તારમાંથી ખેડૂતો પાસેથી કોટન જે છે એની ખરીદી કરેલી હતી. આજે કપાસની ખરીદી કરી અને તેમને જે એના પેટે જે વળતર આપવાનું હોય એ પોતે ઘણા લાંબા સમયથી અવારનવાર અલગ અલગ તારીખો આપી અને ચૂકવવા બાબતે પોતે ગફલત કરેલી છે અને કુલ જે ફરિયાદી છે તેની સાથે મળી આવા કુલ 54 જે ખેડૂતો છે એ અમારી પાસે આવેલા છે કે જેમને આ રીતે આ જે માલિકો છે એમના દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી અને એમના જે છે એ ટોટલ મળી અને કુલ 2,98,23,178 રૂપિયા જે છે એમને ચૂકવવાના બાકી છે અને પોતે એકદમથી જ અચાનક એક દિવસ ગત તારીખ 20/8ના રોજ પોતે પોતાની ફેક્ટરી બંધ કરી અને બધું જે છે એ એમનામ છોડી અને આ માલિકો જે છે ત્યાંથી ભાગી ગયેલા છે. હાલ આ આરોપીઓની શોધખોળ ચાલુ છે અને અમારા ધ્યાને એવું આવેલું છે કે અન્ય બીજા વિસ્તારોમાં, બીજા જિલ્લાઓમાં પણ આપણે આ પ્રકારના વ્યવહારો કરી અને ખાલી માલ ખરીદી અને પૈસા ન આપી અને ખેડૂતો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાને આવેલું છે. તો આ પાછળ અમે અમારી ટીમો લગાડી છે અને હાલ જે છે ચોટીલા પોલીસ સ્ટેશનના PI જે છે એમની પાસે આની તપાસ આગળની ચાલુ છે.